ફોર વ્હીલરનો ચાલક ફરિયાદીના કહેવા પ્રમાણે એ દારૂ પીધેલી હાલતમાં હતો અને ફરિયાદી શોભેન્દ્ર ઉમેશ દુબે ત્રાગડનો રહેવાસી છે. એમણે બીજી ગાડીની પાછળ બેસી અને પીછો કર્યો અને આગળ જતાં કોઈ બીજો રોકી દીધેલો એમને, અને જે રોકેલો હતો એ બોપલ વિસ્તારમાં સિરસથી થલતેજ રોડ ઉપર. તો આરોપીની ગાડી હતી 18 BP 0990 અને એનો ચાલક હતો એ નિશિર શાહ હતો. અને આ જે ફરિયાદી છે, ફરિયાદીને એમણે ઢીંચણના ભાગે અને કપાળના ભાગે વગાડ્યું છે અને એની ગાડીને 25,000નું નુકસાનનું એમને લખાવ્યું છે. જે મતલબની ફરિયાદ એમ ડિવિઝન પોલીસ સ્ટેશને આવી અને એને લખાવતા 19 તારીખે એટલે કે આજે સવારે વહેલા 4 વાગ્યાની ફરિયાદ નોંધી લીધેલી છે. અને આની તપાસ અમારા ઇન્વે જમાદાર છે રસિકભાઈ એ કરી રહ્યા છે.